વડોદરા રેલવે પોલીસે ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગ સામે ગુજસ્ટોક હેઠળ મોટી કાર્યવાહી કરી છે। છેલ્લા 10 વર્ષથી સક્રિય આ ગેંગે 31 જેટલા ગંભીર ગુનાઓ આચર્યા છે। આ ગેંગ દાહોદથી વડોદરા વચ્ચેની ટ્રેનો, ખાસ કરીને સ્લીપર કોચ અને ગુડ્સ ટ્રેનને ટાર્ગેટ કરતા ટ્રેનના 2 કોચ વચ્ચેના હાઇડ્રોલિક વાલ્વ ખોલીને એર પ્રેશર ઘટાડવું, સિગ્નલમાં ચેડા કરવા અને ટ્રેકના ફિશર પ્લેટ કાઢીને ટ્રેન ડિરેલમેન્ટનું જોખમ ઊભું કરતા હતા। પોલીસે ટેકનિકલ સોર્સ અને લોકેશન ટ્રેસિંગની મદદથી આ ગેંગના 6 સભ્યો સામે ગુનો દાખલ કર્યો છે। આ ઘટનામાં 4 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે અન્ય 2 ફરાર આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી છે। ગોધરાની અંદર જે ગુસ્સીડોક ગુનો દાખલ કરેલ છે, તેઓ છેલ્લા 7 વર્ષની અંદર જે ગુનાઓ કરેલ હતા એ ટોટલ 31 ગુનાઓ હતા। એમાં જે મેઇન સૂત્રધાર છે તે હસન સલીમ શેખ કરીને ગોધરાના વતની હતા। તે સિવાય એના બીજા 5 સાગરીતો હતા। એ તમામ વિરુદ્ધ અમે ગુસ્સીડોકનો ગુનો દાખલ કરેલો। તે પછી અમને 2 આરોપીઓ છે તે રાતના ચોરી કરવાના ઈરાદે કે ગમે તે રીતે આવેલા, તો અમારા એલસીબીના ટીમના માણસો છે જેમને હાથે ઝડપાઈ ગયેલા। એ બંનેને ઝડપી ત્યાર પછી અમે જે 2 આરોપી હસન અને હુસેન જે જેલમાં હતા, વડોદરા સેન્ટ્રલ જેલમાં, એમને કાયદાકીય પ્રોસિજર કરી અને એરેસ્ટ કરવામાં આવેલા। હાલમાં 2 આરોપીઓ વોન્ટેડ છે। છેલ્લા 31 વર્ષથી વડોદરા અને દાહોદની વચ્ચેનો જે ટ્રેન રૂટ છે, આ ટ્રેન રૂટ પર સિગ્નલ ફળિયા દ્વારા અવારનવાર ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો। રેલવે પોલીસ દ્વારા હવે આ ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનું હથિયાર છે તે ઉગમવામાં આવ્યું છે અને પોલીસને હવે આશા છે કે આ રૂટ પર હવેથી ચોરી અને લૂંટની ઘટનાઓ નહીં થાય। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા। અને આજ કે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દર્શન અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। દર્શન, જે આખો આ ઘટનાક્રમ હતો, પોલીસ દ્વારા પણ આ મામલે જે 2 આરોપીઓની શોધખોળ કરવામાં આવી છે, કેટલા સમયથી આરોપીઓ આવી એમઓથી ટ્રેનને ડાયવર્ટ કરવાનું કે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હતા? હેતવી, છેલ્લા ઘણા વર્ષોથી આ જે સિગ્નલ ફળિયા ગેંગ છે તે વડોદરા અને દાહોદ વચ્ચેનો જે ટ્રેનનો રૂટ છે, આ માર્ગ ટ્રેન રૂટ પર છેલ્લા ઘણા સમયથી એક્ટિવ હતી અને પોલીસ દ્વારા જે છે તે અવારનવાર નાની મોટી લૂંટ અને ચોરીની જે ઘટના છે તેમાં તેમની ધરપકડ પણ કરવામાં આવતી હતી। પરંતુ છેલ્લી જે લૂંટની ઘટના આ સિગ્નલ ફળિયા ગેંગ દ્વારા કરવામાં આવી હતી, તેમાં આખી ટ્રેન છે તે લૂંટવાનો પ્લાન આ ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ ગેંગે સમગ્ર પ્લાનિંગ સાથે ટ્રેનને લૂંટવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેઓ ટ્રેન લૂંટી ન શક્યા અને ફક્ત 3 જ જે ડબ્બા હતા તેમાં લૂંટ કરી હતી અને તેમાં લૂંટ કરવામાં સફળ પણ રહ્યા હતા। સૌથી મહત્વની વાત એ છે કે આ ગેંગના સભ્યો અલગ અલગ જગ્યાએથી ટ્રેનની રેકી કરતા હતા। એક સભ્ય એવો હતો કે જે સિગ્નલ જે છે તેને બ્રેક કરવામાં માસ્ટર માઇન્ડ હતો, અન્ય એક સભ્ય એવો હતો કે જે હાઇડ્રોલિક પાઇપ હોય તેનું પ્રેશર ઘટાડવામાં માહિર હતો, જ્યારે અન્ય ગેંગના સભ્યો હતા તેઓ અલગ અલગ પ્રકારે ચોરી અને ચેઇન પુલિંગ સહિતની જે ઘટનાઓ છે તેને અંજામ આપતા હતા। સૌથી પહેલાં જે એક આરોપી હતો, તે આરોપી 1 કિલોમીટર દૂર જ્યાં ઘટના થવાની હોય તેનાથી 1 કિલોમીટર દૂર ઊભો રહીને અન્ય આગળ ઊભેલા તેના અન્ય સભ્યોને સિગ્નલ આપતો હતો। એક જે સભ્ય હતો તે ટ્રેનની અંદર રહેતો હતો અને સમગ્ર ઘટનાને છે તે અંજામ આપવામાં આવતું હતું। અને આ બાદ જે ટ્રેન છે તે સિગ્નલ બંધ કરી અને ટ્રેન રોકવામાં આવતી હતી, પરંતુ છેલ્લી જે લૂંટની ઘટના હતી, આ લૂંટમાં જે લોકો પાયલોટ હતા અને જે સ્ટેશન માસ્ટર હતા તેમની વચ્ચે કોમ્યુનિકેશન થયું કે ટ્રેન શા માટે રોકવામાં આવી છે। ત્યારે ખબર પડી હતી કે ટ્રેનને કોઈએ અજાણતા રોકી દીધી છે। ત્યારે આ જે આખી ટ્રેન લૂંટવાની જે પ્લાન હતો તે પ્લાન તેમનો નિષ્ફળ રહ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે જે છે તે ફરિયાદ નોંધી હતી અને ફરિયાદ નોંધાયા બાદ ગુજસીટોકનું જે શસ્ત્ર છે તે રેલવે પોલીસ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર ઉગમવામાં આવ્યું અને જ્યારે કોર્ટની અંદર પણ આ લોકોને રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા પણ એક
ટોય ટ્રેન મારફતે સમગ્ર પ્રેઝન્ટેશન જે છે તે કોર્ટમાં રજૂ કરાયું હતું અને કોર્ટમાં પણ સમગ્ર બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી કે કેવી રીતે આ ગેંગ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે લૂંટ અને ચોરીની ઘટનાઓ વડોદરા અને દાહોદ વચ્ચેના ટ્રેન માર્ગ પર કરી રહી હતી અને ન માત્ર લૂંટ પરંતુ જે ટ્રેનમાંથી અનાજ જે લઈ જવામાં આવતું હતું તે પણ તે આ ગેંગ દ્વારા લૂંટવામાં આવતું હતું અને છેલ્લા ઘણા વર્ષોથી આ ગેંગ જે છે તે સક્રિય છે. હાલ ગેંગના 4 સભ્યો જે છે તે રેલવે પોલીસે અટકાયત કરી છે અને ચારેને અલગ અલગ રાજ્યની જેલમાં મોકલી આપવામાં આવે છે. તો બીજા જે 2 આરોપીઓ છે જે હજુ પણ વોન્ટેડ છે તેમાં સૌથી મહત્વની વાત એ છે કે તાજેતરમાં ગોધરાની અંદર જે પોલીસ મથક પર પથ્થરમારાની જે ઘટના બની હતી તેમાં પણ આ આરોપીઓ વોન્ટેડ હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે અને ગોધરાની પણ 3 પોલીસ એજન્સીઓ આ 2 આરોપીઓને શોધી રહી હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. જુહી. બિલકુલ દર્શન, અહીંયા જે 2 આરોપીઓ જે હજી ફરાર છે, પોલીસ કસ્ટડીથી દૂર છે, તેઓને કેવા પ્રકારે શોધવાની કામગીરી પોલીસ કરી રહી છે? પોલીસ દ્વારા જે છે રેલવે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો જે છે તે બનાવવામાં આવી છે. કેટલાક વેશ પલટો કરીને પણ અલગ અલગ સ્ટેશનો પર અને ગોધરા શહેરમાં પણ છેલ્લા ઘણા સમયથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સાથે જ અન્ય રાજ્યોમાં પણ આ ગેંગના 2 સાગરીતો ફરતા હોવાની જે બાતમી છે તે પોલીસને મળી છે. તેના આધારે પણ અલગ અલગ જે ટીમો રેલવે પોલીસ દ્વારા બનાવવામાં આવી છે અને ટેકનિકલ સોર્સ અને મોબાઈલના લોકેશન આધારે પણ તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા જ્યારથી આ બંને 6 આરોપીઓ વિરુદ્ધ જે ફરિયાદ નોંધાઈ તે બાદ જે આ 2 આરોપીઓ છે તે ફરિયાદ નોંધાયા બાદથી ગાયબ છે અને પોલીસ દ્વારા સતત તેમની શોધખોળ જે છે તે કરવામાં આવી છે. ન ફક્ત રેલવે પોલીસ પરંતુ ગોધરાની જે પોલીસ છે તેમાં પણ આ આરોપીઓ વોન્ટેડ છે અને ત્યાં ગોધરાની જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા પણ તેમની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ અન્ય 2 એજન્સીઓ છે તે એજન્સીઓ પણ આ જે સિગ્નલ ફળિયા ગેંગના 2 વોન્ટેડ સભ્યો છે તેમની પણ શોધખોળ કરી રહ્યા છે અને પોલીસને હવે આશા છે કે આ ગેંગ પકડાયા પછી જે આ વડોદરાથી દાહોદનો જે ટ્રેન માર્ગ છે તેના પર છેલ્લા ઘણા સમયથી નાની મોટી ચોરીઓ, અનાજ ચોરાવાની ઘટના અને ચાલુ ટ્રેનમાંથી ચેન ખેંચી લેવાની ઘટનાઓ જે બની રહી હતી તે ઘટનાઓ પર મહદ અંશે અંકુશ આવી ગયો છે અને જ્યારથી આ ગેંગ પર ગુજસીટોકનો ગુનો નોંધાયો છે અને આ ગેંગના સભ્યો પકડી પાડવામાં આવે છે ત્યારથી એક પણ જે ચોરી અથવા લૂંટની જે ઘટના છે તે હજુ સુધી રેલવે પોલીસના ચોપડે નોંધાઈ નથી.